સાબરકાંઠાના વિજયનગરથી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા લાંચિયા તલાટી અને ઓપરેટરની એસીબીએ કરી ધરપકડ। ઈ સ્ટેમ્પિંગની કામગીરી માટે ફરિયાદી પાસે માંગી હતી 1,500ની લાંચ। પોલીસ ભરતીમાં દોડ માટે નકલી ઉમેદવાર બનીને આવેલો યુવક ઝડપાયો। કોલ લેટરમાં નામ બદલીને મિત્ર માટે દોડવા આવ્યો હતો આરોપી। પોલીસે કલોલના દીપ પરમાર સામે નોંધ્યો કેસ। જૂનાગઢના લોકો સાથે 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર પૂજન ઇન્ફ્રાના મહાઠગ બિલ્ડરની પોલીસે કરી ધરપકડ। મનીષ કારિયા અને સંજય ભંડારીની રાજસ્થાનના કોટાથી પોલીસે કરી ધરપકડ। બિહારના બેતિયામાંથી ઝડપાયો ધનકુબેર ડીઈઓ। વિજિલન્સની ટીમે દરોડા પાડીને 2 બેગ ભરી નોટો કરી જપ્ત। પૈસાની ગણતરી કરવા માટે મંગાવાયા પડ્યા મશીન।